અહીંયા ઉપસ્થિત સૌ મીડિયા કંપનીના સાથી મિત્રો, આપ સૌને આ કુંભલગઢ ઉદયપુર ટૂરની શુભેચ્છાઓ સહ અભિનંદન। સાહેબે જે વાત કરી કે C-Buck-3 અન્ય જે પણ કંઈ જ્યુસ છે એ એક મારા મત મુજબ હું એક રામબાણ ઈલાજ માનું છું કે આ એક રામબાણ હથિયાર છે અને આશીર્વાદ રૂપ આ વસ્તુને હું એક્સેપ્ટ કરું છું કે જ્યારે મારે પ્રોબ્લેમ હતી કે ખીલની ડાર્ક સ્પોટની પ્રોબ્લેમ હતી, બીજી કોઈ તો આમ તો કોઈ ગોળી ટેબ્લેટ લીધેલી નથી, પણ હું પાટણ હોસ્પિટલમાં ગઈ, ત્યારે ડૉક્ટર જોડે બતાવ્યું તો ડૉક્ટરે એક ક્રીમ આપી લગાવવા માટે, રાત્રે તમારે લગાવીને સૂઈ જવાનું, સવારે મોઢું ધોઈ દેવાનું। હવે એકચ્યુઅલી એટલી તો આપણને જાણ ખબર પડે કે જે ખીલ છે એ પેટની અંદર કંઈક દર્દ હોય કે અન્ય કોઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે આપણને થાય છે, પણ મેં વિચાર્યું કે આ ટ્યુબ લગાવીને સૂઈ જવાથી ખીલ મટી જાય તો લાંબે ગાળે કંઈક સ્કિનને નુકસાન તો થશે, કારણ જે ખીલ અંદરથી પેદા થાય છે, કોઈ બહારથી પેદા થતા નથી। ભાઈરામભાઈ અમારા ઘરે આવ્યા, બધી વાત કરી કે બેન તમે આ એકવાર જ્યુસ વાપરો, પછી તમે મને પૈસા આપજો, પણ તમે એકવાર ઉપયોગ કરો, તમને જો યોગ્ય લાગે તો તમે આ C-Buck-3ના પૈસા આપજો, નહીંતર તમે આપતા નહીં। એટલે ત્યારથી મને એમ કે આટલા વિશ્વાસથી કહી રહ્યા છે તો કંઈક આ વસ્તુની અંદર હશે, ત્યારે કહેતા હશે, બાકી કોઈ ગેરંટી આપે નહીં। તો મેં તે દિવસથી લગભગ 8મા મહિનાથી મેં આ C-Buck-3 લેવાનું ચાલુ કર્યું હતું અને આજ સુધી પણ ચાલુ જ છે। લગભગ હવે 3જી બોટલ ખાલી થઈ, પણ જે પહેલાં કરતાં આજ મારા મોબાઈલ ચેન્જ થયો એટલે ફોટા નથી, નહીંતર હું તમને પહેલાં ફોટા અને આજના બતાવો